મને લાગે છે મારે રાધાના મમ્મી પપ્પાની જાણ કરી દેવી જોઈએ. ડૉક્ટર સાહેબ, મારે રાધાને કેમ છે? તમે કહ્યું ને કેમનું મારે એને સીટી સ્કેન કરવું પડશે, માટે પેશન્ટને અમે ત્યાં જ લઈ જઈએ. ઠીક છે, હું પણ તમારી સાથે. એક્સક્યુઝ મી મિસ્ટર, તમે અહીં રાહ જુઓ, ત્યાં તમારે આવવાની કોઈ જરૂર નથી. ટેસ્ટ થઈ જશે એટલે પેશન્ટને અમે લઈ આવશું. થેન્ક યુ. તને કંઈ નહીં થાય રાધા, તું જલ્દીથી સાજી થઈ છે. પછી સાંજે આપણે તારા મમ્મી પપ્પાના ઘરે પણ જવાનું છે ને? સાજી થઈ છે. બસ એકવાર રિપોર્ટ્સ આવી જશે ને પછી જ હું રાધાના મમ્મી પપ્પાને જણાવીશ. નહીં તો એ તો બિચારા ટેન્શનમાં આવી જશે. મારી રાધા જલ્દીથી ભાનમાં આવે એવું કંઈક કરો ભગવાન, પ્લીઝ. હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ. ડૉક્ટર સાહેબ, મારી રાધા હજી સુધી ભાનમાં કેમ નથી આવી? શું હમણાં થોડી વારમાં રિપોર્ટ આવી જશે ને આપણને ખબર પડી જશે કે પેશન્ટ ભાનમાં કેમ નથી આવ્યો. ડૉક્ટર સાહેબ, પ્લીઝ કંઈ કરો ને, મારી રાધાને ભાનમાં લાવો ને. મિસ્ટર ક્રિશ, જ્યાં સુધી પેશન્ટનું ડાયગ્નોસિસ ના થઈ જાય ત્યાં સુધી એને ગમે તે ટ્રીટમેન્ટ ના આપી શકે. પ્લીઝ થોડી ધીરજ રાખો. ડૉક્ટર સાહેબ, કંઈ પણ કરીને મારી રાધાને સાજી કરો. હું એના વગર નથી જીવી શકતો. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર સિચ્યુએશન, પણ પ્લીઝ પોતાની જાતે સંભાળો. પણ ડૉક્ટર, રાધાનો કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? આટલા મોટા ઘરની દીકરી મારી સાથે જીવનના દરેક તબક્કે સાથ આપી રહી છે. મારી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે અને હું આજે એના માટે કંઈ જ નથી કરી શકતો. રાધા, પ્લીઝ જલ્દીથી ભાનમાં આવી જા. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શૌર્યએ મને જે ધમકી આપી છે એનાથી શું કરવાનું છે આગળ? મારે કંઈક તો કરવું પડશે. શું કરું? હાલો, પાછું શું થયું? કેમ ફરીથી ફોન કર્યો? આ શૌર્ય નામનો પ્રોબ્લેમ મારા જીવનમાં લખાયેલો છે ફિયા. શું કરું ને મને તો કાંઈ નથી સમજાતું. તારું જજમેન્ટ એકદમ પરફેક્ટ હતું ફિયા. એ ફેક કોલ શૌર્યએ નહોતો કર્યો. એ તને કેવી રીતે ખબર પડી? અરે શૌર્ય જે કંઈ પણ કરે છે ને એ બધું કહીને કરે છે. હમણાં થોડી વાર પહેલા જ એનો મને ફોન આવ્યો હતો. એ કહેતો હતો કે હવે તું તૈયાર રહેજે અને એ કંઈક કરવાનો છે.
અને જે કંઈ પણ કરશે ને એ ખતરનાક હશે. ફિયા, હું તો શું કરું ને મને કંઈ નથી સમજાતું. અને મેં બહુ વિચાર્યું પણ ખરું, પણ મને કંઈ નથી સમજાતું એ કે શું કહેવા માંગે છે. જો કિયારા, તું ઈચ્છતી હોય ને કે શૌર્ય કંઈ ના કરે તો તારે કંઈ કરવું પડશે. એટલે તું કહેવા શું માંગે છે? હું શું કરું? જ્યારે આવું કંઈ થાય ને ત્યારે સામેવાળાને એના જ પ્રોબ્લેમમાં અટવાઈ નાખવાનો, જેથી કરીને આપણા વિરુદ્ધ કંઈ કરી ના શકે. ફિયા, તું શું કહેવા માંગે છે? કિયારા, જ્યારે આપણે આપણા દુશ્મનને દબાવવો હોય ને તો આપણને આપણા દુશ્મનની દુખતી નસ ખબર હોવી જોઈએ. તમે જેવી એને દબાવો ને એટલે તરત જ એ ચૂપ થઈ જાય. તો શૌર્યને દુખતી નસ કઈ છે? વેરી સિમ્પલ. ઉર્મિલા નાણાવટી, શૌર્યની મમ્મી અને એની લાડકી રાધા ભાભી. હા, પણ એનું હું શું કરું? શું કરવું એટલે? એની મમ્મીને કંઈ થાય તો છોકરાઓ હેરાન થાય કે નહીં? હા, તો તારી પાસે જે હુકમનું પત્તું છે ને એને ઉતારવાનો સમય આવી ગયો છે. જે વાત ઉર્મિલા નાણાવટીથી ક્રિશ અને રાધાએ છુપાવી રાખી છે ને એ વાત કહેવાનો સમય આવી ગયો છે. ઓ આઈ સી. હવે મને સમજાયું. પિયા, સિરિયસલી યુ આર સો જીનિયસ. એમને તને લોકો ડેવિલ નથી કહેતા. થેન્ક યુ સો મચ. બાય. હવે તું જોતો જા શૌર્ય, હું તારી મમ્મીને કેવી હેરાન કરું છું. હવે આ કિયારા ઉર્મિલા માસીને શું તકલીફ આપવા માંગે છે? મારે કંઈ કરવું પડશે. હા, હા હા શૌર્યભાઈ, હજી સુધી રિપોર્ટ્સ કેમ નથી આવ્યા? હા, એકવાર નોર્મલ રિપોર્ટ આવી જાય ને તો થોડું ટેન્શન ઓછું થશે. એક્સક્યુઝ મી સર, તમને ડૉક્ટર સાહેબ તેમના કેબિનમાં બોલાવે છે. થેન્ક યુ સિસ્ટર. નીલા, હું તને કંઈ કામમાં હેલ્પ કરું? આજે તારે કંઈ બહાર નથી જવાનું? મને કોલ આવશે પછી હું નીકળીશ. ત્યાં સુધી મારી પાસે સમય છે તો મને થયું લાવ તારે થોડી હેલ્પ કરી દઉં. આમ પણ જ્યારથી રાધા કામ પર જવા લાગી છે ઘરનું બધું કામ તારે એકલી જ કરવું પડે છે ને. રાધા કામ પર જાય છે ને એ પહેલાં ઘણું બધું કામ કરીને જાય છે. કચરા પોતું કરી લે છે, કપડાં ધોઈ નાખે છે અને મમ્મીજી શાક સમારી દે છે. એટલે મારા ભાગે ખાલી જમવાનું બનાવવાનું જ આવે છે. તો પણ લાવ ને, હું કંઈ કરું. તને જમવાનું બનાવવામાં શું આવડે છે? નીલા, મને ખાલી ખાતા આવડે છે. આ બહુ સારું આવડે છે તને. તું એક કામ કર, ક્રિશ પાસેથી જમવાનું બનાવતા શીખી જા. એટલે તું આ વાતો કરે છે ને એની સાથે જમવાનું પણ બની જાય. હે ભગવાન, મારા પરિવારને હંમેશા આમ જ હસતો રમતો રાખજે. મારા પરિવારને ક્યારેય કોઈની નજર ના લાગે. નજર તો લાગી ગઈ છે ઉર્મિલા નાણાવટી. શું વાત છે ને?
બહુ ખુશ દેખાવ છો ને કાંઈ? ક્યારા તું અહીંયા શું કામ આવી છે? તને તો હું હર્ષ, કિયારા, કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રમતા રહેવું અને ખુશ રહેવું અમને અમારી રાધાએ શીખવ્યું છે. પણ અમુક લોકો એવા હોય છે ને કે એમની પાસે બધું જ હોય છે, છતાં એમના નસીબમાં ખુશી નથી લખાયેલી હોતી. કારણ કે ઘણા લોકો એવા હોય છે કે એમનાથી બીજાની ખુશી જોવાતી જ નથી. અને એટલે જ જે લોકો બીજાનું ખરાબ વિચારે છે ને, ભગવાન એમનું સારું ક્યારેય નથી થવા દેતા. હે ઉર્મિલા નાણાવટી, આટલું બધું થયું છતાં પણ તમારો આ ઘમંડ ઓછો નથી થતો. તમારી પાસેથી મેં તમારા પૈસા, નામ, સંપત્તિ બધું જ છીનવી લીધું, તો હવે તમારી પાસે બાકી જ શું છે ઘમંડ કરવા માટે? હા, છે ને, છે કિયારા. હા, મારો દીકરો, મારી વહુઓ, આ પરિવાર છે મારું ઘમંડ. મારો દીકરો ક્રિશ અને મારી વહુ રાધા છે મારું ઘમંડ. હું જો ધારું ને તો ફક્ત ને ફક્ત 1 મિનિટમાં તમારો આ બધો ઘમંડ ઉતારી શકું છું. શું થયું ડૉક્ટર? રિપોર્ટ્સમાં બધું નોર્મલ છે ને? જો મિસ્ટર ક્રિશ, નોર્મલ તો ના કહી શકાય, પણ ડૉક્ટર સાહેબ, તમે આવું કેમ બોલો છો? મારી રાધાને શું થયું છે? કોણ? પ્લીઝ. જો એમને પડી જવાથી માથામાં વાગ્યું છે અને એના લીધે એક બ્લડ ક્લોટ થયું છે. અને જોવા જાવ તો રિપોર્ટમાં એ પણ છે કે એના લીધે એક નાનકડું ટ્યુમર પણ ઊભું થયું છે. તો એના લીધે કદાચ એને ચક્કર આવતા હોવા જોઈએ. મારી રાધા સાથે આવું ના થઈ શકે. મારી રાધા સાથે આવું ના થઈ શકે. મારી રિલેક્સ મિસ્ટર. I'm really sorry. I'm really sorry, ડૉક્ટર. હું આ બધું સહન ના કરી શકે એટલે મારાથી આ બધું થઈ ગયું. પ્લીઝ મને માફ કરી દેજો. પ્લીઝ. ડોન્ટ વરી, તમારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો એને પણ આ જ રિએક્શન આપ્યો હોત. I'm again sorry. મારી રાધા મારા માટે બધું જ છે. એના વગરના જીવનની હું કલ્પના પણ નથી કરી શકતો. પ્લીઝ કંઈ પણ કરીને એને ભાનમાં લો. પ્લીઝ ડૉક્ટર, પ્લીઝ. જો મિસ્ટર ક્રિશ, આવા કેસમાં રિકવરી આવતા ઘણી વાર લાગતી હોય છે. ડૉક્ટર સાહેબ, તમે પૈસાનું જરાય ટેન્શન ના લેશો. હું ગમે ત્યાંથી પૈસા લાવીશ. પણ પ્લીઝ તમે મારી રાધા પહેલાં જેવી હતી ને એવી સાજી કરી દો. પ્લીઝ ડૉક્ટર, પ્લીઝ. વિલ ટ્રાય અવર બેસ્ટ મિસ્ટર ક્રિશ. થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબ, હવે તો રિપોર્ટ્સ આવી ગયા છે ને, તો હવે રાધાની ટ્રીટમેન્ટ શરૂ કરી શકાશે ને? તમે મને કહો ને, રાધા ક્યારે ભાનમાં આવશે? અમે ઓલરેડી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે અને 1-2 કલાકમાં ભાનમાં આવી જશે. તો પછી હું રાધાને ઘરે લઈ જઈ શકું છું ને? નો મિસ્ટર ક્રિશ, એને અમારે થોડા દિવસ અંડર ઓબ્ઝર્વેશન રાખવા પડશે. ઠીક છે, પણ હું રાધાને એક વખત જોઈ શકું? ઠીક છે, હું કહું પછી તમે એને મળી શકો છો.
થેન્ક યુ ડૉક્ટર, થેન્ક યુ. થેન્ક યુ. કિયારા નીકળ અહીંયાથી, નહીં તો તને ધક્કો મારીને અહીંયાથી બહાર કાઢી મૂકીશ. તું જાય છે કે પછી? શૌર્ય બેટા, પણ મમ્મી એને તમને એક મિનિટ, હું આને એની જ ભાષામાં જવાબ આપું છું. હા, ઉર્મિલા નાણાવટીના ઘમંડને વર્ષો થયા બનાવતા, અને આ આજકાલની આવેલી છોકરી મારું ઘમંડ ઉતારશે. મારું. હવે તો મારે પણ જોવું છે કે તું મારું ઘમંડ કઈ રીતે ઉતારે છે. તમને તમારા દીકરા પર બહુ ગર્વ છે ને? તમારો દીકરો તમને અંધારામાં રાખીને શું કરે છે ને, તમે જોશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કિયારા, સવારે જ્યારે હું ઉઠું છું ને તો આ જમીનને પગે લાગીને ઉઠું છું, એટલે આ જમીન મારો સાથ ક્યારેય નહીં છોડે. અરે આવા બધા ડર તો તમારા જેવા લોકોને હોય છે, જે લોકો જમીનથી અદ્ધર ચાલતા હોય છે. સમજી? તમારા દીકરાની કરતૂત જોશો ને તો બધી ફિલોસોફી હવામાં ઉડી જશે. શૌર્ય, તો પહેલા આ વિડીયો જોઈ લે. શેનો વિડીયો છે? શું થયું શૌર્ય? તારા ચહેરાનો આમ રંગ કેમ ઉતરી ગયો? એક કામ કર ને, આ વિડીયો તારી મમ્મીને બતાવ. અરે બતાવ. શૌર્ય, એવું તે શું છે આ વિડીયોમાં? શૌર્ય, શેનો વિડીયો છે? બતાવ મને. શૌર્ય, પ્લીઝ તું આ વિડીયો મમ્મીજીને નહીં બતાવતો. અરે તમે બધાએ તો આ વિડીયો જોઈ લીધો. હવે આ વિડીયો તમારા પૂજ્ય માતાશ્રીને પણ બતાવો, એટલે 1 મિનિટમાં એમનો ઘમંડ ઉતરી જશે. શૌર્ય, શું છે આ વિડીયોમાં? લાવ બતાવ મને. રહેવા દે મમ્મી, તું નહીં જોઈ શકે. મમ્મી નહીં. તમારી વહુ અને તમારા દીકરાને આમ મજૂરી કરતા જોઈને તમારો ઘમંડ ચકનાચૂર થઈ ગયો હશે, નહીં? કિયારા, મને આ વિડીયો બતાવવા માટે તું આટલા દૂર સુધી આવી છે?
પણ આ તો મેં મારી નજરે ક્યારનું એ જોઈ લીધું છે. તને શું લાગ્યું? આ બતાવીને તું મારું ઘમંડ ચકનાચૂર કરીશ એમ? ના, ઉલટાનું મને તો ગર્વ છે. મારું ઘર ચલાવવા માટે મારો દીકરો અને મારી વહુ મજૂરી કરી રહ્યા છે. તારી જેમ કોઈનો વિશ્વાસઘાત કરીને બેમારીનું નથી ખાતા.